ફાઇનલ મિત્રો હે ને આપણે તો દાળ મુકન ચાલુ કરી દીધું પાવું. તો કેમ દાળ મુકાય તમને બધાને ખબર જ છે હે ન ખબર હોય તો આવી રીતે કંઈક દાળ મૂકવાના હે. હાલો પીળા દાળ આવી જાવે છે ને ધોળા દાળ આવી જાય આપણે સુપર પરાંડા હવે ને મૂકી દઈએ આપણે. તો ફાઇનલી મિત્રો હે ને અડધા દાળ મૂકાઈ જાય આપણે ને આપણે છે ને કોટડાને હમા છે ને કાંઠો પણ દેખાય આપણને. બ્રાન્ડ ઝાડ આવી જાય બ્રાન્ડ પીળા પરાવાળા એટલે બોલે તો શેળવાના સ્પેશિયલ ઝાડ છે શેળવા દુનિયાના સુપ્રમ પાંડા ઝાડો. ફાઇનલી છે ને મિત્રો ઝાડ મુકાઈ જાય. ફાઇનલી મિત્રો હે ને ઝાડ ઉપડી જા ને શાક અહીં પીડ્યું. શાક છે ને 2 શેળવાન 2 ભરેલા પાલવાન ઘણું બધું આવ્યું છે. તો પેલા આપણે દાળ મૂકી દઈ. તો આપણે દાળ મૂકવાનું ચાલુ હોય ભાવ એટલે પછી દાળ મૂકીને તમને મચ્છી બતાવી દેવું. તો ફાઇનલી મિત્રો હે ને એક દાળ રૂ આગળ દાળ મુકાઈ જાય. કેવી રીતે દાળ મૂકે ને તમને બતાવી દઉં પાહો. તો કેવી રીતે દાળ મૂકે એ તો દો ખાલી તમે એકવાર દો ખાલી. તો કેમ દાળ મૂકે એમ બાકી તો એક દાળ રો. હાલો ભાઈ આગળ તમને શાક બતાવી તો બધા મિત્રો હે ને વિડીયોમાં બનાવે કંટ્રોલી આગળ હે કે દાળ મુકાઈ જાય. મુકેશભાઈ ભાવનગર વાળા તમે આ વિડીયો જોયો ને તો તમને ખબર પડી જાય અમે કેટલું બળ કરી તારે છે કે શાક ને પૈસા ને બધું આવે તમને ખબર જ છે. તો આમાં છે ને પાણી પણ દુનિયાનું ઉડે એમાં તો આપણે પહેલાંથી બી કારણ કે આપણે પલ્લી દઈએ આખા ને હે ને ઝાડ તો આગળ મુકાઈ દે. હાલો તમને શાક બતાવી દઈએ મુકેશભાઈને કે શાક બતાવી દે આગળ તમને અને બાકી હે ને ફાઇનલી આપણે ઝાડ તો મુકાઈ જ જાય. હવે આપણે બી ઢેબરા ખાવાને પણ પહેલાં શાક ભરલી એ તમને બતાવી શાક. તો અને અમે છે ને ઢેબરા ને લાવી પા દરિયામાં ખાવા ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું. ફાઇનલ લે ને હવે આપણે પાલવાની બધું આમાં ભરલી ખોલીમાં જો ગુમલા પાલવા ત્યાં ક્યાં બાકી આ છે ને 2 ભરેલા પાલો છે ગુમલો છે ને અહીંયા ઠપી ગયો. બાકી તમે ભરેલા પાલો 8 પાલો આવ્યો નાના 8 નાના પાલો આવ્યા હે કે તો ભરેલા આવ્યા કે તો ફાઇનલ ને ગુમલા અહીં પડ્યા એ જો ને આ બીજી બધી ને કાટી છે ઊંચી રાખ ભરેલા ફોટા પાડો જ પાડ લે. બાકી ભરેલા તો કેમ છે ભરેલા કાંઈ ફોટા નહીં પડો એમને નાખી જો. આ છે ને 2 ભરેલા પાલવા છે અને આપણે બરફમાં નાખી દઈએ. ફાઇનલ બરફમાં નાખી દીધું. હવે છે ને આપણે ઢેબરા ખાવાના છે આગળ. ફાઇનલ મિત્રો છે ને આ દબલું છે ને આમાં ઢેબરા છે. તો આવા કંઈક ઢેબરા છે આપણે કેમ પણ એમ બાકી દરિયાની અંદર ઢેબરા ખાઈએ આપણે કાસલજી ભાઈ તમારે ના ખાવા હાલો આપણે ઢેબરા ખાઈ લઈએ. ફાઇનલ મિત્રો છે ને આપણે ઘરે આવી ગયા અને હે ને મચ્છી તો આપણે ધોમે આવી મચ્છી તમને બતાવીશું. તો બધા મિત્રો વિડીયોમાં બિના રહેતો હે ને સાઉદીભાઈની છે ને ઊભા છે કા ને એક બોટ અહીં પડી તમને બતાવું એમાં પણ માણસો ઉતા બોલો કેમ બને. બાકી નજારો કાંઈક અલગ છે તરનો જો. અને હે ને ફાઇનલ મિત્રો આ છે ને દરિયા મોજો થઈ ગયો બોલો કેવા મોજ આવે. બાકી વિડીયોમાં બન્યા રહેતો મચ્છી જોવા મળશે તમને આગળ. તો ફાઇનલ મિત્રો હે ને હવે આપણે પીસી કરી લઈ. અહીં છે પાણી અને આ છે આપણે પીસી. હવે આપણે પીસી કરી લઈ સવાર પડી ગયું એટલે. બાકી તમે નજારો તો બાકી લોટ કેમ હોય ફાઇનલ ફેમિલી આપણે છે ને મોઢું જોઈ નીકળું. તો હવે હું તમને છે ને મચ્છી બતાવું તો મચ્છી કેવી તો એ બધી બતાવી. તો બધા મિત્રો વિડીયોમાં બિના કંટ્રોલી હવે આપણે મચ્છી જોવાની છે કેવી છે મચ્છી. તો બધા મિત્રો બ્લોગમાં બિના રહેજો. અહીંયા છે ને આપણો આ ફ્રીજ છે એમાં મચ્છી છે. હાલો તો હવે આપણે જોઈએ. બાકી તો ભરેલા પાલવા પીડ્યા છે શાક તો બીજું એઠે બાકી પાલવા છે 1 નંબર
કેમ હે હાલો તો મિત્રો આપણે એક વાલો બહાર કાઢીએ પછી જોઈએ આપણે કેવો છે તમને આમ બતાતો આ બાટલા છે ને દૂધ છે બાકી કેટલા ભરેલા પાલવા 1 2 3 4 5 ને 6 ભરેલા પાલવા હે બોલો તો આપણે એક બહાર કાઢીને જોઈએ કેવો છે એમ તો ફેમિલી શાક છે ને બહાર ને કાઢવા હમણાં તમને બતાવી દઉં કેમ હે બાકી બોલો તો એટલું શાક આવ્યું છે કંઈક બીજા પાલવાનું બધું આમાં છે તો બીજી મચ્છી જોવા મળશે ને તમને પાર્ટ 2 માં જોવા મળશે આ મચ્છી જોવી તો નકર બીજા વિડીયોમાં તો હલો હવે રહી ફેમિલી આપણે ઘર કર તો બધા મિત્રો વિડીયો બનાવ્યા હતા બાકી શાક જોઈ લો તમે એકવાર હવે આપણે છે ને ફરી ટાંકી દઈએ ફરી ટકાઈ ગયું તો ફાઇનલ આપણે એને મસ્તબાની હેઠા ઉતરી ગયા તો કેમ પણ એ ને મિત્રો મસ્તબાન પંખો આવે તો ને આ છે ને જેકેટ બોય એટલું બધું હારે રાખવું પડે બોય અને એક બોટ છે ને ફેમિલી અહીંયા છે એક બોટ છે ને અહીંયા હે બોલો અને અહીંયા બે બોટ હોય છે ને તો અહીંયા એ કાઢ લીધું છે કાંઠે આ થોડાક દીમાં નીકળી જાય કાંઠે તો બધા મિત્રો વિડીયો જોઈ રાખો કાંઈ અને છે ને આપણે તરણા કેવા છે કર આ પણ મસ્ત બાબા નીકળી જાય કાંઈ તો આ મસ્તબાનો પણ પંખો ને એવું બધું અલગ છે હવે આપણે ભેગા ઘર તરફ